નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। તો જૂનાગઢના ભડકાઉ ભાષણ મામલે વધુ એક અપડેટ સામે આવી રહી છે। જૂનાગઢમાં ચીફ જ્યુડિશિયલ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, જેને લઈને વધુ એક અપડેટ સામે આવી છે। તો કેસમાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આવતીકાલ સાંજ સુધીના મૌલાનાના રિમાન્ડ મંજૂર કરાયા છે। આ કેસમાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો અગાઉ પણ મૌલાનાએ કોમી એકતાને દોહરાવવાનો પ્રયાસ કર્યો હતો, તેવા તેમને ભાષણ પણ આપ્યા છે। તો આ વિડીયો પણ સામે આવ્યા છે। તો મૌલાના સલમાન અઝહરીએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું છે અને જેને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। તે મામલે વધુ એક અપડેટ સામે આવી છે કે કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આવતીકાલ સાંજ સુધીના મૌલાનાના રિમાન્ડ મંજૂર થયા છે। તો હાલ આ મામલે સઘન તપાસ પણ ચાલી રહી છે। ભડકાઉ ભાષણને મામલે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। તો હાલ અત્યારે જૂનાગઢ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। તો આ કેસમાં કોર્ટે મૌલાનાના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આવતીકાલ સાંજ સુધીના મૌલાનાના રિમાન્ડ મંજૂર કરાયા છે। આ કેસમાં કોર્ટે 1 દિવસના તેમના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો આજ મુદ્દે જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અમર, જેવી રીતે સમાચાર સામે આવી રહ્યા છે કે હાલ તો અત્યારે મૌલાના સલમાન અઝહરીના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, શું કહેશો? જી ચોક્કસ કે જે રીતે હાલ મૌલાનાને 1 દિવસના રિમાન્ડ છે તે મંજૂર થયા છે અને તેમને હાલ જૂનાગઢના જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે। કરવામાં આવ્યું હતું ને જેને લઈને મૌલાનાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર। તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે મૌલાનાના ભડકાઉ ભાષણને પગલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો જૂનાગઢમાં ચીફ જ્યુડિશિયલ કોર્ટ કેસ ચાલી રહ્યો છે। આવતીકાલ સાંજ સુધી મૌલાનાના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। થોડા દિવસો અગાઉ જૂનાગઢમાં મૌલાના સલમાન અઝહરીએ કોમી એકતાને દોહરાવતો એક ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેને લઈને એ મામલો હાલ પણ ચર્ચામાં છે। તેમાં સઘન તપાસ ચાલી રહી છે। હાલ તો અત્યારે મૌલાના સલમાન અઝહરીના કેસમાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આવતીકાલ સાંજ સુધીના મૌલાનાના રિમાન્ડ મંજૂર કરાયા છે। ફરી એકવાર આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। તો જી અમર, જેવી રીતે હાલ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે મૌલાના સલમાન અઝહરીને આવતીકાલ સાંજ સુધી 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટે, શું કહેશો? જી ચોક્કસ કે જે રીતે સલમાન અઝહરીના 24 કલાકના જે રિમાન્ડ છે તે મંજૂર થયા છે અને જેને લઈને હાલ જે દ્રશ્યોમાં જોઈ શકો છો પોલીસ કાફલો સલમાન અઝહરીને લઈને હાલ છે તે રવાના થઈ રહી છે કોર્ટ ખાતેથી। જે રીતે 7 વાગ્યા સુધી આજે કોર્ટ ચાલી છે ને તેમાં દલીલો કરવામાં આવી હતી ને જેને લઈને આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સલમાન અઝહરીને હાલ કોર્ટ ખાતેથી છે તે લઈ જવામાં આવી રહ્યા છે। 1 દિવસના જે રિમાન્ડ આપવામાં આવ્યા છે ને તેમાં સઘન પૂછપરછ છે તે કરવામાં આવશે। હાલ જે રીતે પોલીસનો કાફલો પણ અહીં ખડકી દેવામાં આવ્યો છે અને આ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જેમાં સલમાન અઝહરીને લઈ જવામાં આવી રહ્યા છે। જી, તો અમર, આપણે જાણીએ છીએ કે જે મૌલાના સલમાન અઝહરી છે તે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે તેમના ભડકાઉ ભાષણને લઈને અને તે કોમી એકતાને દોહરાવવાનો પ્રયાસ કરતા હોય છે, શું કહેશો?
ચોક્કસ છે જે રીતે અવારનવાર એ રીતે ઘટના સામે આવતી હોય છે અને જેને લઈને આપ જોઈ રહ્યા છો સલમાન અઝહરીના વાહનની અંદર હાલ લઈ જવામાં આવી રહ્યા છે અને જેને લઈને તેમની સામે 24 કલાકનો જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવે છે અને હાલ પોલીસ દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે. જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર. તો જેવી રીતે આપણે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એક્સક્લુઝિવ દ્રશ્ય જૂનાગઢથી નિહાળ્યા કે હાલ અત્યારે જ્યુડિશિયલ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેમાં સલમાન અઝહરીને 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો આવતીકાલ સાંજ સુધીના મૌલાનાના રિમાન્ડ મંજૂર કર્યા છે. હજુ પણ આ મુદ્દે સઘન ચેકિંગ ચાલુ છે. પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તો આવતીકાલ સાંજ સુધીના મૌલાનાના રિમાન્ડ મંજૂર કર્યા છે. ચાલી રહી છે તે આરોપી વગર પણ શક્ય છે. એના માટે આરોપીને હાજર રાખવા જરૂરી નથી. એટલા માટે જે બધા મુદ્દા નામદાર કોર્ટે અમારા સાંભળ્યા અને ત્યાર પછી આ ઓર્ડર કરેલો છે. એક વિવાદ જેવું હતું, શું હતું? વિવાદ તો કોઈ હતો નહીં. દ્વારા કોઈ એ સરકારી વકીલ થઈ શકે, કારણ કે એ એમનો મુદ્દો છે. કોઈ ડિફેન્સ લોયર છે એ જવાબી આપે. તો આ રીતે જે રીતે સરકારી વકીલ છે, જે તેમના વકીલ હતા આરોપીઓના, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને હાલ જે રીતે 1 દિવસના જે 6 કલાકના રિમાન્ડ છે તે આપવામાં આવ્યા છે. આપણે ફરીથી જે રીતે વકીલ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ જે રીતે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો અને 24 કલાકના જે રિમાન્ડ છે તે સલમાન અઝહરી છે અને બીજા 2 આરોપીઓ છે તેમને આપવામાં આવ્યા છે. હાલ જે રીતે લેટ આખું જે કોર્ટની અંદર ચાલ્યું છે, જેમાં અંદર પણ કઈ વિવાદ થયો હોવાની માહિતી હતી, પછી બંને પક્ષને ફરીથી સાંભળવામાં આવ્યા છે અને હાલ જે રીતે વાત કરવામાં આવે તો 24 કલાકના રિમાન્ડ પર હાલ સલમાન અઝહરીને મૂકવામાં આવ્યા છે. આપણી સાથે જે વકીલ છે, આપણે સીધા હિન્દી તો કરવા દો. डिफेंस लॉयर ये मौलाना के जो अरेस्ट हुए हैं उनके लॉयर के बिहाफ डिफेंस लॉयर में प्रेजेंस हुए थे अंदर चीफ जुडिशियल मजिस्ट्रेट जूनागढ़ की कोर्ट में. आज रोज उन्होंने 2:10 के आसपास मौलाना को प्रोड्यूस किए थे और वो प्रोड्यूस करके साथ में रिमांड क्लेम की थी 10 दिन की. तो उसके बाद रिमांड की आर्ग्यूमेंट दोनों पक्षों के एवज में, एडवोकेट के एवज में, लोगों ने डिफेंस लॉयर के तरफ से, मौलाना की तरफ से तीनों जो एक्यूज है उसके बिहाफ में आर्ग्यूमेंट की. वो आर्ग्यूमेंट डिटेल सुनने के बाद नामदार जुडिशियल मजिस्ट्रेट जूनागढ़ ने वो 10 दिन की रिमांड सिर्फ 1 दिन की रिमांड दी है और वो भी 4 बजे कल दोपहर 4 बजे की रिमांड दी. तो कल दोपहर 4 बजे वापस इन्वेस्टिगेशन ऑफिसर है वो मौलाना को और दोनों बाकी के केस को प्रोड्यूस करें. मामला बहुत लंबा हो गया. रिमांड एप्लीकेशन उन्होंने 9 या 10 पेज की दी हुई थी. तो उसमें इनको वो रिमांड एप्लीकेशन में 10 मुद्दे थे रिमांड के कि ये चीज हमको अभी इंक्वायरी करनी है. तो मौलाना की और दूसरे एक्यूज की प्रेजेंस हमको जरूरी है, फिजिकल प्रेजेंस. तो हमने उस फिजिकल प्रेजेंस का ओपोज किया और हमने कोर्ट को सेटिस्फाई किया कि जो ये मुद्दे लेके बोलते हैं कि रिमांड की फिजिकल एक्यूज की फिजिकल कस्टडी हमको कोर्ट को देनी चाहिए, वो जो फर्दर इन्वेस्टिगेशन करना है उनकी जो फिजिकल जो प्रेजेंस है वो रिक्वायर्ड है. तो हमने बोला कि जो 10 मुद्दों पे जो फिजिकल प्रेजेंस वो क्लेम करते हैं वो क्लेम ऐसा है कि विदाउट हमारी प्रेजेंस इन्वेस्टिगेशन एजेंसी
वो खुद अपने हिसाब से इंक्वायरी और इन्वेस्टिगेशन कर सकता है। दलील थी घर के मद्देनजर एक दिन का रिमांड। नहीं, देखो हमने हमारी आर्ग्यूमेंट में सुप्रीम कोर्ट के डायरेक्शन का भी ब्रीफ हुआ है कि जो गाइडलाइन है 2-3 जजमेंट है अमनेश कुमार ચાલુ જ છે ને प्रोविजन की जो હેલો वाइल्ड ચાલુ છે वो फॉलो करने चाहिए। तो हमने आर्ग्यूमेंट में ये बोला कि जब अरेस्ट की चीज तो किया गया है तो मैंडेटरी प्रोविजन इलीगल है तो रिमांड कैसे, वो बोला था। मगर वो मुद्दा हमारे कोर्ट ने कंसीडर नहीं किया, मगर वो मुद्दा कंसीडर किया कि फिजिकल प्रेजेंस जो बोल रहे हैं इतनी ज्यादा रिक्वायर नहीं है, इसलिए जो अभी तक जो कस्टडी थी वो इनफ है और दूसरी कस्टडी ये 20 घंटे की फर्दर देता हूँ, इन्वेस्टिगेशन कर लो। टोटल बॉम्बे से लेकर आए उसमें 63 घंटे हुए, 63 घंटे से पुलिस के पास कस्टडी थी। और जो ट्रांजिट रिमांड है वो डेस्टिनेशन से डेस्टिनेशन होता है। कल 5 बजे पहुंच गए थे एक्यूज को लेके, तो कल 5 बजे बिफोर प्रोड्यूस जो है चीफ जुडिशियल के मजिस्ट्रेट के पास आना चाहिए था, वो नहीं आए। तो उसके बाद भी उनके पास कस्टडी थी, वो इलीगल कस्टडी थी, उस दौरान भी ये इंक्वायरी कर सकते थे, इन्वेस्टिगेशन कर सकते थे, वो भी नहीं हुआ। कोर्ट ने सब इश्यूज जो है हमारे वो देखे माने और उसके बाद ये कोर्ट ने ऑर्डर किया है कि 1 दिन का रिमांड मिल सकता है। सर आपका पूरा नाम? शब्बीर शेख एडवोकेट जूनागढ़ कोर्ट डिस्ट्रिक्ट कोर्ट। आपका विवरण? शकील शेख एडवोकेट। હેલો हेलो તો આ રીતે જે રીતે હાલ જે વકીલ છે આરોપીના તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે અને જે રીતે 48 કલાકથી વધુનો સમય થયો હતો અને જેને લઈને 1 દિવસના જે રિમાન્ડ છે તે આપવામાં આવ્યા છે। જી જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે જૂનાગઢમાં જે ભડકા ભાષણનો મામલો સામે આવ્યો છે તેમાં હાલ તો અત્યારે જ્યુડિશિયલ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેમાં મૌલાના સલમાન અઝહરીના આવતીકાલ સાંજ સુધી એટલે કે 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। તો કેસમાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો જામનગરથી જેવી રીતે સમાચાર સામે આવી રહ્યા છે, 3 વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો લાલપુરના ગોવાણા ગામના સીમ વિસ્તારની ઘટના સામે આવી રહી છે। રમતા રમતા બાળકી અચાનક બોરવેલમાં પડી હતી। અહીં જામનગર મનપાની ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે જવા માટે રવાના થઈ હતી। અહીં બાળકી બોરવેલમાં દેખાતી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે। તો થોડી જ વારમાં ફાયર દ્વારા શરૂ કરાશે રેસ્ક્યુ ઓપરેશન। અહીં લાલપુરના ગોવાણા ગામના સીમ વિસ્તારની ઘટના સામે આવી રહી છે કે જેમાં રમતા રમતા એક 3 વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ છે। તો હાલ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ જ છે। જામનગર મનપાની ફાયરની ટીમ પણ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ છે। બાળકી બોરવેલમાં દેખાતી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે। તો જામનગરથી જ કિસ્સો સામે આવી રહ્યો છે કે 3 વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ છે। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે જવાના રવાના થઈ છે। લાલપુરના ગોવાણા ગામના સીમ વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે। રમતા રમતા એક બાળકી અચાનક બોરવેલમાં પડી ગઈ છે। હાલ તો અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। જામનગર મનપાની ફાયર ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ છે। ત્યારે બાળકી બોરવેલમાં દેખાતી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સાગર જોડાઈ ગયા છે। તો જી સાગર, જેવી રીતે હાલ અત્યારે સમાચાર સામે આવ્યા છે કે 3 વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ છે, શું છે સમગ્ર માહિતી? જી ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર જિલ્લાની અંદર જે લાલપુર તાલુકાનું ગોવાણા ગામ છે, ગામની સીમમાં જે વિસ્તાર છે જેમાં બાળકી બોરમાં પડી હોવાની જાણ મળતા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ 108ની ટીમો તરત જ રવાના થઈ છે અને સ્થાનિક પોલીસો દ્વારા પણ જે સ્થાનિક ચુસ્ત બંદોબસ્ત અને સાથે જે ટીમો રવાના કરવામાં આવી છે ને બાળકીને બોરવેલમાં દેખાતી હોવું સ્થાનિકોનું પણ જણાવવામાં આવી રહ્યું છે। આશરે બાળકી 3 વર્ષની
હોય તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવે છે અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા તાત્કાલિક બાળકીની રેસ્ક્યુ કરવાની કામગીરી પણ ધરવામાં આવશે, જે સ્થાનિકો દ્વારા અને બીજા સાધન સામગ્રી વડે પણ તાત્કાલિક જે રેસ્ક્યુ કરવામાં આવે છે. જી સાગર, તો આવી ઘટના ફરી ન બને તે માટે સરકારે શું ધ્યાન આપવું જોઈએ? જી ચોક્કસ આ મુદ્દે જે વારંવાર ઘટના બનતી છે, જામનગર જિલ્લાની અંદર છેલ્લા 3 થી 4 ગામમાં આવી ઘટના બની છે, જે સરકારે પણ આવા કિસ્સા બને છે તેનું ખાસ કરીને જે ધ્યાન આપવું અને ફાયર બ્રિગેડ પાસે પણ પૂરતા સાધનો હોવા જરૂરી છે. જી સાગર, સમગ્ર માહિતી બદલ આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અગાઉ પણ જામનગરમાં આવી ઘટનાઓ બની ચૂકી છે. મનપાની ફાયર ટીમ હાલ તો અત્યારે ઘટના સ્થળે જવા રવાના થઈ છે. તો બાળકી બોરવેલમાં દેખાતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. 3 વર્ષની બાળકી છે, રમતા રમતા બોરવેલમાં પડી ગઈ છે. રાજકોટમાં પ્રધાનમંત્રી આગામી 10મી તારીખે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, જેમાં શહેરની 4 વિધાનસભામાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી સંબોધન કરશે. કુલ 83 આવાસના 28,949 આવાસ ક્વાર્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. આવાસ લોકાર્પણ બાદ સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ યોજાશે. સુરતમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ઓલપાડની સાયણ પ્રાથમિક શાળામાં મોક ડ્રીલ યોજવામાં આવી હતી. તો ઓલપાડની સાયણ પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નિર્દેશિત શાળા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભૂકંપ આપદા અને આગ લાગવાની આપદાનું મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું, જેમાં 108 સેવાની ટીમ દ્વારા તથા સાયણ હોમગાર્ડ યુનિટ અને પોલીસ યુનિટના સભ્યો દ્વારા માર્ગદર્શનમાં મોક ડ્રીલ કરાઈ હતી. સાવરકુંડલાના ચરખડિયા ગામના ખેડૂત યુવકને ફેસબુકમાં હની ટ્રેપની જાળમાં ફસાવનારી ગેંગ હાલ તો પોલીસના સકંજામાં છે, જેમાં પોલીસની ઓળખ આપીને પૈસા પડાવવા આવેલ ગેંગ રફુચક્કર થઈ ગઈ હતી. જ્યારે ખેડૂત યુવકે એક મહિલા સહિત 8 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના જ દિવસોમાં આ ગેંગના 4 ઇસમોને ઝડપી પાડ્યા છે, જેમાં ગેંગ લીડર સહિત અન્ય ઇસમોની શોધખોળની તપાસ ચાલુ છે. સાવરકુંડલા તાલુકાનું ચરખડિયા ગામ છે, ત્યાંના રહેવાસી હિતેશભાઈ તળાવિયા નામના વ્યક્તિની સાથે એક આઈડી ફેસબુક આઈડીમાં બોગસ આઈડી બનાવી અને એની સાથે આરતી પરમાર નામની એક લેડીઝ વાત કરતી હશે. એ ઘટના મુજબ એ આ નાવલી નદીમાંથી ત્યાં એમને બેસીને જતા હશે. એ દરમિયાનમાં આથસણી રોડ ઉપર જે જઈ અને 3 થી 4 ફોર વ્હીલમાં અજાણ્યા ઈસમો આવ્યા અને એમને આંતરીને ઉભા રાખેલા અને વાત કરેલી કે ભાઈ અમે પોલીસ છીએ, આ લેડીઝ કોણ છે, અપહરણ છે, એવી રીતે એની ધાક ધમકી આપી એની પાસેનો મોબાઈલ અને 1,000 રૂપિયા રોકડા લૂંટી લીધેલા અને બીજા 3 લાખ રૂપિયાની માગણી. સોશિયલ મીડિયામાં હાલ અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં વાત કરવામાં આવે તો કાનપુરથી આ વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવી રહ્યું છે. તો જેવી રીતે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર કાનપુરથી હાલ અત્યારે એક વિડીયો વાયરલ થયો છે. તો સૂફી ખાનકા એસોસિએશનના અધ્યક્ષનો વિડીયો સામે આવ્યો છે. મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે પણ હસદ મસ્જિદનો વિડીયો સામે આવ્યો છે. મૌલાના અઝહરીની અસલિયત બતાવતો આ વિડીયો સામે આવી રહ્યો છે. તો ગઝવાએ હિન્દના એજન્ડાને આગળ વધારી મૌલાના તેને આગળ વધારી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. તો અમારી સંસ્થા દ્વારા મૌલાના અઝહરી મુદ્દે આવેદન અપાયું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના સીએમએ આવેદન આપ્યું છે. विरोधी गतिविधियों में लिप्त पाकिस्तानी आतंकवादियों के इशारे पर भारत में तहरीक लब्बैक के पैटर्न पर सांप्रदायिक विद्वेष को बढ़ाने का कार्य करने वाला सलमान अजहरी, जो कि पिछले कई सालों से गज़वा-ए हिंद के प्रोजेक्ट पर कार्य कर रहा था, जिसके संबंध में सूफी खानका एसोसिएशन के द्वारा लगातार आवाज उठाई जा रही थी और उठाई जा रही है
कि ये व्यक्ति धार्मिक समारोह की आड़ में मुसलमानों को गुमराह करने का काम कर रहा है और नौजवानों के अंदर देश के प्रति नफरत और सांप्रदायिक विद्वेष की भावना को बढ़ा रहा है। पिछले कई सालों के द्वारा इस मौलवी सलमान अजहरी के द्वारा पूरे भारत में सैकड़ों सभाएं करके जहर उगलने का काम किया गया है। इसके संबंध में गुजरात के जूनागढ़ में सलमान अजहरी के खिलाफ एक FIR दर्ज हुई और सलमान अजहरी को गिरफ्तार कर लिया गया है। सलमान अजहरी की गिरफ्तारी का सूफी खान का एसोसिएशन स्वागत करती है, क्योंकि ऐसे आतताई तत्व जो देश में सांप्रदायिक विद्वेष को बढ़ाते हों उनको किसी भी तरीके से खुले में नहीं रखा जा सकता है। इसके पूर्व भी इस सलमान अजहरी के खिलाफ कर्नाटक के हुबली और धारावाड़ में आधा दर्जन से अधिक दंगे भड़काने के मुकदमे दर्ज किए गए हैं। मिस्र से शिक्षा प्राप्त ये व्यक्ति मुस्लिम ब्रदरहुड की विचारधारा पर कार्य करने वाला है और ये भारत में हमास जैसी व्यवस्था को लाना चाहता है और गज़वा-ए हिंद के एजेंडे को आगे बढ़ा रहा है। इससे पहले भी सूफी खान का एसोसिएशन ने कई बार इस व्यक्ति के खिलाफ कार्रवाई करने की अपील की है। हमने आज पुनः एक पत्र केंद्रीय गृह मंत्री को और गुजरात प्रदेश के मुख्यमंत्री और DGP को लिखा है। हम मांग करते हैं कि सलमान अजहरी को UAPA में निरुद्ध किया जाए और इसके पाकिस्तानी कनेक्शनों की जांच की जाए और साथ ही इसके जो अन्य सहयोगी जो भारत में हैं, जो पाकिस्तानी आतंकवादियों के समर्थक हैं और जो किस प्रकार से इस पूरे देश का माहौल खराब करना चाहते हैं, इन सारी चीजों की जांच कराई जाए और इस व्यक्ति को कठोरतम दंड दिया जाए ताकि ऐसे देश तोड़ने वाले तत्व। આ વાયરલ વિડીયોની પુષ્ટિ મંતવ્ય ન્યૂઝ નથી કરતું। હાલ અત્યારે મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે હસન મસ્જિદનો વિડીયો કાનપુરથી વાયરલ થઈ રહ્યો છે। મૌલાના અઝહરીની અસલિયત બતાવતો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં અમારી સંસ્થા દ્વારા મૌલાના અઝહરી મુદ્દે આવેદન અપાયું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના CMને આવેદન અપાયું છે। જસદણના બાયપાસ રોડ ઉપર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે। તો વાત કરવામાં આવે જે રીતે અત્યારે જસદણથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જેમાં બાયપાસ રોડ ઉપર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે। રોડ ઉપર બે આખલાઓનો વચ્ચે યુદ્ધ થયું હતું। જસદણથી આખલાઓનો આતંક સામે આવ્યો છે। આખલાઓએ બાઇક ચાલકને અડફેટે લીધો હતો। તો બાઇક પર સવાર બંને યુવકો રોડ ઉપર ફંગોળાયા હોવાની વિગતો સામે આવી રહી છે। અવારનવાર રાજ્યમાં રખડતા ઢોરને લઈને સ્થાનિક લોકો હેરાન પરેશાન થતા હોય છે। બંને યુવકો પાલિકાની કચરાની ગાડી સાથે અથડાયા। તો જસદણ બાયપાસ રોડ ઉપર ઢોરનો આતંક સામે આવ્યો છે, જેમાં બે આખલાના યુદ્ધ થયું છે। અહીં આખલાઓએ બે લોકોને અડફેટે લીધા છે અને તે લોકો જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે રોડ ઉપર જ્યારે આખલાઓનું યુદ્ધ શરૂ હતું તે દરમિયાન આખલાઓએ બાઇક ચાલકને અડફેટે લીધો હતો। તો બાઇક પર સવાર બંને યુવકો રોડ ઉપર ફંગોળાયા હતા। બંને યુવકો પાલિકાની કચરાની ગાડી સાથે અથડાયા હોવાનું સામે આવી રહ્યું છે। તો જસદણ બાયપાસ રોડ ઉપર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો। સુરતના અરેઠમાં ગ્રામજનો દ્વારા સ્ટોન ક્વોરીની સમસ્યાને લઈને મુખ્ય બજાર બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિરોધના પગલે વેપારીઓએ પણ દુકાનો બંધ રાખીને ગ્રામજનોને સહયોગ આપ્યો હતો। ગ્રામજનો દ્વારા અગાઉ પણ આવેદનપત્ર અને રજૂઆત કરીને વિરોધ નોંધાવ્યો હતો। તો ગ્રામજનોના વિરોધને લઈને 3 દિવસ સુધી સ્વૈચ્છિક બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સાથે જ 3 દિવસ સુધી સ્ટોન ક્વોરી બંધ રાખવા પણ ગ્રામજનોએ માંગ કરી છે। બુલેટિનમાં હાલ આટલું જ। હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે। નમસ્કાર।